બરાબર ન થતું હોય તો પછી ઇન્જેક્શન લેવા પડે છે. ઇન્જેક્શન પણ આવે છે? હા, B12ના ઇન્જેક્શન આવે છે. જ્યાં સુધી સપ્લિમેન્ટ્સની સુરક્ષાની વાત છે તો એ સામાન્ય રીતે સુરક્ષિત ગણાય છે. કારણ કે B12 પાણીમાં દ્રાવ્ય છે, એટલે શરીરમાં જે વધારાનું હોય એ પેશાબ વાટે નીકળી જાય છે. પણ હા, ઇન્જેક્શનથી ક્યારેક કોઈને થોડા ચક્કર આવવા, ખંજવાળ આવી કે ઉબકા જેવું લાગી શકે છે. એટલે હંમેશા કોઈ પણ સારવાર શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો બીજી કોઈ બીમારી હોય તો. બરાબર છે. એટલે ડોક્ટરની સલાહ વગર કંઈ નહીં. તો આખી ચર્ચા પરથી એટલું તો સ્પષ્ટ છે કે વિટામિન B12 શરીર માટે કેટલું બધું જરૂરી છે. અને એની ઉણપ ભલે ધીમે ધીમે અસર કરે, પણ એના સંકેતોને અવગણવા ન જોઈએ. ગંભીર પરિણામ આવી શકે છે. બિલકુલ સાચી વાત. વહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો લાંબા ગાળાની જે ગંભીર સમસ્યાઓ છે તેનાથી બચી શકાય છે. એટલે જાગૃતિ અને સમયસર પગલાં લેવા એ જ મહત્વનું છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીંયા ઊભો થાય છે. આપણે જોયું કે આપણું શરીર B12 જાતે બનાવી શકતું નથી. અને ખાસ કરીને શાકાહારી વસ્તીમાં, ભારતમાં તેની ઉણપ આટલી બધી સામાન્ય છે. તો શું આપણી જે પરંપરાગત ભોજન શૈલી છે એમાં કંઈ ફેરફારની જરૂર છે? અથવા તો શું હવે સમય આવી ગયો છે કે B12 ફોર્ટિફિકેશન એટલે કે ખોરાકમાં B12 ઉમેરવું કે પછી સપ્લિમેન્ટેશનને જાહેર આરોગ્ય નીતિનો એક મુખ્ય ભાગ બનાવવામાં આવે? આના પર જરૂર વિચારતા રહેજો.